શું કે આમાં પોલિટિકલ એંગલ આખરે શું છે, સામાજિક એંગલ શું છે અને ખરા અર્થમાં પોલીસની સામે જે સવાલ ઉઠી રહ્યા છે શું એ સાચા યોગ્ય છે કે જી કોઈ પણ વ્યક્તિ હોય કે સમૂહ હોય ધોકા ઉડાડે તો કોઈ સહન ન કરે, એ વાત ચોક્કસ છે. અને ઉપરથી જે રીતે બેરહેમીથી માર મારવામાં આવ્યો છે, જે એનો પાછો વિડીયો ઉતારવામાં આવ્યો છે, એટલે એ સ્વીકાર્ય ન જ હોય કોઈ પણ વ્યક્તિને કે કોઈ સમાજને. જોનાર પણ એ સ્વીકારે નહીં. એટલે જે કઈ બનાવ બન્યો છે દુઃખદ બન્યો છે, પરંતુ એની શરૂઆત જે રીતે થઈ છે એ પણ જોવા જેવી છે. અને ખાસ કરીને જોઈએ તો આ બે જૂથ એક જ ગામના છે અને એક જ્ઞાતિના છે એવું નથી. આરોપીમાં બંને જ્ઞાતિઓ પણ છે, એટલે એક જ જ્ઞાતિના આરોપીઓ પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ધંધાકીય અદાવત અને ક્યાંક વ્યાપારી બાબતો સંકળાયેલી છે. એમાં નવું જે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીની વાત આવી, એમાં તો માયાભાઈની જે કઈ નાની મિસ્ટેક, હવે સોશિયલ મીડિયાનો સમય છે, એનો આટલો બધો વિવાદ ઉભો કરવો સોશિયલ મીડિયામાં કે તમે મેનેજિંગ ટ્રસ્ટી છે કે નથી, કે જે કઈ બગદાણાના ટ્રસ્ટીઓને પણ કઈ વાંધો નથી આ વિષય ઉપર, તો છતાંય એને ક્લિયર કર્યું, એને પોતે માફી માંગી માયાભાઈએ, ત્યાંથી આ વાત પૂરી થઈ જવી જોઈએ. પરંતુ એની બદલે જે કઈ ગામના જે આ બે સમૂહ છે, બંનેની પ્રવૃત્તિ જેને વાંચ્યું છે નવનીતભાઈ, એ પણ શંકાના દાયરામાં છે કે એમની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. એક પાટીદાર બેને પણ એમને ત્યાંથી માટી બળજબરીથી લઈ ગયા છે એવી આક્ષેપ કર્યો છે. હજી પોલીસ ફરિયાદ નથી કરી. અને આ બંને મારનાર પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. હવે એ બંનેને લાભમાં વચ્ચે જે પોલિટિશિયન છે, સમજો અત્યારે હીરાભાઈ આવ્યા અને માયાભાઈનું છે, માયાભાઈનો દીકરો જયરાજ ભવિષ્યમાં પોલિટિક્સમાં એન્ટ્રી કરવાની વાત છે, અને ભાજપનું સંગઠનમાં પણ પોતે હોદ્દેદાર હતા કે છે અત્યારે. એટલે એનું મહુવા અથવા તળાજામાં ક્યાંય રાજકીય શરૂઆત ન કરે એ માટે એના પહેલા આ જે કઈ જ્ઞાતિના નામે આગળ પોલિટિક્સ બધું મોટું ચાલ્યું છે. બાકી તો મારામારી તો આપણા રાજ્યમાં અનેક ખૂણે વારંવાર થાય છે અને સરકાર કડક પગલા પણ લે છે. પરંતુ જે રીતે આમાં શરૂઆત પોલીસ શંકાસ્પદ લાગતી હતી, પરંતુ જે પીઆઈ ની બદલી તુરંત કરવામાં આવી અને કોળી સમાજ જે કીધા એ વ્યક્તિને પણ જે તપાસ સોંપવામાં આવી, એટલે સત્ય જો હશે તો બહાર આવશે. પરંતુ આપણે કોઈ વ્યક્તિનું નામ જબરજસ્તી અંદર જો ઘટાડવાની વાત કરે તો એ કદાચ શક્ય નહીં બને. એટલે રિમાન્ડ જે આપી છે એમાંથી જે સત્ય છે એ ચોક્કસ બહાર આવશે અને માત્ર થોડી ધીરજની જરૂર છે. પ્રદ્યુમનસિંહ, આપણે હમણાં કહ્યું કે બગદાણાના ટ્રસ્ટીઓને પણ આ બાબતે કોઈ વાંધો નથી, મામલો શાંત પડી જ જવો જોઈએ, પરંતુ જે આખો મામલો ઉગ્ર બન્યો છે, શું આપને એવું લાગે છે કે આને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે, એક પ્રકારે પ્રેશર ઊભું કરવામાં આવે છે અને મેસેજ પહોંચાડવામાં આવી રહ્યું છે કોઈક બાબતે, એવું લાગે છે આપને? ચોક્કસ. પહેલા ભૂતકાળમાં જ્યાં સુધી મને ખ્યાલ છે, જયરાજ આહિરને અને હીરાભાઈને એક બાબતમાં થોડી માથાકૂટ થઈ હતી ભૂતકાળમાં, ત્યારે ઉપર છેલ્લું સમાધાન થયું હશે. એટલે કે રાજકીય રાગદેશ મુખ્ય છે, એમાં જ્ઞાતિને આ વધુ પડતી આગળ કરવામાં આવી છે. ભલે આ મારામારીનો બનાવ ચોક્કસ દુઃખદ છે, પરંતુ સમસ્ત સમાજને ત્યાં દોરવો, અને આપણે જોયું છે ભૂતકાળમાં સરકારે એવા એક્શનો લીધા છે. ગોંડલમાં પણ મોટા માથાઓને પણ કાયદાનું ભાન કરાવ્યું છે, પોરબંદરમાં છે, અમદાવાદ જેવા અનેક શહેરોમાં છે. એટલે સરકાર તો પોતાનું કામ કરી જ રહી છે. આનાથી સરકારને પણ નુકસાની છે. જે રીતે પોલીસની કુંવરજી બાવળિયા પોતે મંત્રી છે, એ પોતે કહી રહ્યા છે તે બહાર ઉભાવા કે પોલીસની કામગીરી બરાબર શરૂઆતથી જ નથી. એમણે કહ્યું કે બીજા ઇન્ચાર્જ પીઆઈ ની તપાસ મળી, એમણે પણ બરાબર તપાસ નથી કરી, એ રીતનું એમનું તારણ છે. એ શું સૂચવે છે? અને એમણે કહ્યું કે અમે બધા ગાંધીનગર પણ પહોંચવાના છીએ સોમવારે. એ શું દર્શાવે છે? શાસક પક્ષની વ્યક્તિ જ જો આ રીતના કરતા હોય, શાસનની સામે શંકા કરતા હોય, એ પણ વિચારવા જેવું છે. પરંતુ જે સંગઠનની શક્તિ શું છે એ આ કોળી સમાજના સંગઠનથી આપણે જોયું. અને દરેક નેતાઓની હવે મજબૂરી થઈ ગઈ છે સમાજની કે એને ત્યાં હાજરી આપવી એટલી જ જરૂરી છે. કેમ કે સમૂહ સંગઠિત એટલો છે કે એના પર પણ શંકા થાય એવું છે, પ્રશ્નાર્થ થાય એમ છે. પરંતુ જે નામ તમે ડિક્લેર કરવા માંગો છો અથવા તો એ નામ છે એ બહાર લાવવા માટે એની કાયદાકીય પ્રક્રિયા છે. રિમાન્ડ બધાને આપ્યા છે. એમાં પણ આપણે જોઈએ તો આહિર સમાજના ગુનેગારો છે એને રિમાન્ડ મળ્યા છે, કોળી સમાજના વ્યક્તિને રિમાન્ડ પણ નથી મળ્યા. આ પ્રકરણમાં આપને લાગી રહ્યું છે સમાધાન આવી શકશે?
હમણાં પ્રશ્ન આપે તારકભાઈને કર્યો, ફાયદો સૌથી વધારે બીજેપીના જે કોળી સમાજના અમુક નેતાઓ છે, મહુવા, તળાજા અને રાજુલાના, એ નેતાઓને થઈ રહ્યો છે. એમનું પોલિટિક્સ થોડું સલામત થઈ રહ્યું છે. અને બાકી ગેરફાયદો બીજેપીને થઈ રહ્યો છે. એની ઓબીસી વોટ બેંક વેરવિખેર થશે. ક્યાંક ને ક્યાંક રાજકીય સૌરાષ્ટ્રની રાજકીય જે ઓલી ભૂમિતિ કે ગણિત છે, એમાં આવનારા સમયમાં જો આ વિવાદ લાંબો ચાલશે તો એમાં એને વધુ નુકસાની બીજેપીને પણ થશે. એટલે બીજેપીના આ પ્રકરણ જેમ બને એમ જલ્દી સંકેલવામાં રસ હોય એટલે તપાસ પણ સાચી થશે. અને સમાધાનની વાત કરો તો સમાધાન મોરારી બાપુના એક જ શબ્દથી થઈ જશે એવું મારું માનવું છે. જ્યારે મોરારી બાપુ આ મેટરમાં રસ લેશે, માત્ર એકાદ શબ્દ ક્ષમા જેવો શબ્દ બોલશે એટલે તરત જ જે આપણે વાદ વિવાદને જે છે, જે કાંઈ રાગદેશ દોષ છે, એ બધા ત્યાં આપોઆપ થઈ જશે. અને ભવિષ્યમાં નજીકના સમયમાં હું માનું છું ત્યાં સુધી મોરારી બાપુ આમાં આ મેટરમાં રસ લેશે અને સુખદ પરિણામ સમાધાનનું આવશે. ખૂબ જ સરસ વાત કરી કે મોરારી બાપુ જ્યારે એ વાત કરશે ત્યારે સમાધાન થઈ જશે, પણ હજુ સુધી કોઈએ સમાધાનની વાત નથી કરી. ચલો કે શાંત પડી જાઓ કે જેમ પોલીસને કામ કરવા દો, એવું કોઈ બોલવા આગળ નથી આવ્યું. એનું કારણ શું, આપને શું લાગી રહ્યું છે? હજી તમે જો અત્યારે આપણે સોશિયલ મીડિયાનો સમય છે એટલે આટલો અતિરેક છે. સોશિયલ મીડિયામાં જે રીતે બધો રોષ છે, ગુસ્સા છે, એની વચ્ચે કોઈ નેતાઓ આવું પહેલ ન કરે એટલે કદાચ એકાદ બે દિવસ જવા દે અને ચોક્કસ એનો રસ્તો તો નીકળશે. એવી કોઈ મોટી મેટર નથી. જે છે દુઃખદ બાબત છે પણ જાનહાની પણ નથી થઈ, પાછા વળી શકાય એવી મેટર છે. અને જે કાંઈ છે સામાસામી મનદુખો એનું બેઠીને સમાધાન થશે. અને પૂજ્ય મોરારી બાપુ જેવા સંત આમાં આ વિસ્તારમાં છે, આ બંને લોકોના સંપર્કમાં પણ છે એટલે એનો વચલો રસ્તો આવનાર સમયમાં ચોક્કસ નીકળશે. અચ્છા, આપ દાવો કરી રહ્યા છો કે મોરારી બાપુ બંને પક્ષના અત્યારે સંપર્કમાં છે, સંવાદ ચાલી રહ્યો છે ઓફ ધ રેકોર્ડ? ના, વિસ્તાર જ એમનો છે એટલે જનરલી રૂટીન સંપર્કમાં તો છે જ રૂટીન. એટલે એમનો ફાયદો એ સંપર્કનો મળશે જ આ બંને સમૂહને. પ્રદ્યુમનસિંહ, કોળી સમાજના મોટા નેતાઓ સોમવારે સીએમને, ડેપ્યુટી સીએમને મળવાના છે. આપને શું લાગે છે, જેમ કે એ લોકોની રજૂઆત છે કે ન્યાય મળે, સમાધાનની તો હજુ વાત નથી થઈ, ન્યાયની માંગણી કરવામાં આવી છે, સરકારે પહેલાથી જ પીઆઈની પણ બદલી કરી દીધી છે, તો આપને શું લાગે છે એજન્ડા શું હોઈ શકે છે સીએમને મળવાનો? ના, એમના કહેવા મુજબ તપાસ સમિતિ પણ નિમી છે, તપાસ ચોક્કસ વ્યક્તિઓને આપી છે. હવે ધીરજ રાખવી પડે. તમે જેમ કે એમ તરત કઈ 24 કલાકમાં તો પરિણામ ન આવે કે કોઈ વ્યક્તિનું નામ એના મોઢે બોલાવરાવું એ ઉચિત નથી. તપાસમાં જે હશે એ બહાર આવશે. વિડીયોની વાત છે તો વિડીયો કોઈ સમજો કોઈ વ્યક્તિ ષડયંત્ર કરતો હોય તો એનો વિડીયો કઈ પોતે હાથે થોડો બનાવવાનો હોય. એ વિડીયો પણ શંકાના દાયરામાં હોય. જયરાજનો ને વિડીયો કે પોતે આરોપીની સાથે બેઠા છે. હવે જ્ઞાતિના માણસ છે, જોડે બેઠા હોય અને જયરાજે તે નવનીતભાઈને ફોન કર્યો છે, મારે તને રૂબરૂ મળવું છે. એટલે જે સીધી ધમકીની કે એવી કોઈ વિડીયો તો એવો ઓડિયો તો છે નહીં. એટલે આવી અનેક વાતો હજી આમનામ આપણે હવામાં હાંકીએ છીએ કે સાચું શું છે. સાચી હકીકત તપાસમાંથી જ બહાર આવશે. અને જો એમાં જયરાજ આહિર ઇન્વોલ્વ હશે તો એનું પણ નામ બહાર આવશે. કેમ કે કાયદો કાયદાનું કામ કરે છે. એમાં કોઈ આરોપી, કોઈ ગુનેગાર, કોઈ ચોક્કસ જ્ઞાતિનો હોય તેને છાવરવામાં આવે એવું કઈ આપણા રાજ્યમાં ક્યારેય પણ બન્યું નથી. હાજી, પણ તે આક્ષેપ લગાવવામાં આવ્યા કે એ નવનીતભાઈ કહી રહ્યા છે કે હું જયરાજભાઈનું નામ લઉં છું, છતાં પણ 3 વાર ફરિયાદ બદલવામાં આવી, મારા અનુસાર ફરિયાદ લેવામાં ન આવી. એમનો આક્ષેપ હતો ને પછી એ જ આક્ષેપના આધારે પીઆઈની બદલી પણ થઈ ગઈ. એ તો બતાવે છે કે શરૂઆતમાં પોલીસે થોડું કાચું કાપ્યું તો જ એમની બદલી થઈ, બાકી તો ના થાય જો ભૂલ કરી ના હોય. જે સરકારના દાયરામાં જે પીઆઈ હતા એમની બદલી તુરંત થઈ ગઈ હતી, પણ ત્યાર પછી અન્ય ઓફિસરને તપાસ આપવામાં આવી છે. એટલે ત્યાર પછી પણ હજુ જે નામ કહે છે કે ભાઈ જયરાજ અંદર ઇન્વોલ્વ છે એ હજી બહાર આવ્યું નથી. એટલે તપાસ પૂર્ણ થાય પછી જ આપણે આખી મેટરનો એનાલિસિસ કરી શકીએ કે હકીકત શું હોય શકે. અત્યારે તો હજી આપણે અટકળો ઉપર ચાલીએ છીએ કે પોતાના રાજકીય સ્વપ્નાઓ પૂર્ણ કરવા માટે અમુક માણસો જે કે ભાઈ જયરાજનું નામ હોવું જ જોઈએ, જયરાજ જ હોય. એટલે અનેક અટકળો છે. સંપૂર્ણ વિવાદ રાજકીય વધુ છે, જ્ઞાતિથી વિશેષ. ઓકે, શું આમાં જયરાજ આહિર કે વધારે એમનું નામ મજબૂત થઈ ગયું, વધારે ચર્ચાવા લાગ્યા, એનો કોઈ ફાયદો એવું કે આપણે દેખાઈ રહ્યું છે ખરા કે આ સ્ટન્ટ જે પણ હોય, જે પણ લોકો ગણતા હોય એના કારણે? ના, હું નથી માનતો. આમાંથી જયરાજ આહિરને જે નુકસાની થશે અને જે શાખા ઉપર, અને એને પોતાને પણ આવું ધાર્યું ન હોય કે નેગેટિવ પબ્લિસિટી કરીએ. આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર એવો છે કે નેગેટિવ લોકોને રાજકીય સન્માન નથી મળતું, એટલું બધું નથી મળતું, ચોક્કસ એકાદ બે જ્ઞાતિને બાદ કરતા. એટલે એવું તો ના હોય. આનાથી એમને જે શાખા ઉભી કરી છે એની પર શંકાઓ થઈ છે, એને હવે ફરીવાર ઉભી કરવામાં
ફરીવાર લોકો સુધી જવામાં એ હજી એમને પરિશ્રમ કરવું પડશે. એટલે એ નેગેટિવ જાણી જોઈને તો આવી કોઈ પબ્લિસિટી ન હોય હું નથી માનતો. હજી બિલકુલ બિલકુલ આભાર પ્રદ્યુમનસિંહજી અમારી સાથે જોડાવા બદલ.